એ મેશુ મેશુ એ મેશુ મેશુ એ મેશુ પપ્પાને ખાવા માટે બેસી ગયા છે, બાય બેસી ગયો છે અને મારે પ્રકાશ મારે કાઢી ખાવાનું નહીં કાઢી તો ગાઈસ મારે ખાવાનું કાઢવાનું બાકી છે અને પપ્પાને તો હેલો ગાઈસ વાગી ગયા છે 7 અને અહીંયા તો મમ્મી સવારમાં ચા પીવે છે. મમ્મી ગુડ મોર્નિંગ. ના આજ તો રવિવાર નહીં માં મમ્મી તો મમ્મી પપ્પા કે રોટલો ખાય એમ કે મમ્મી ભૂલી જાય ભાઈ, નક્કી ના કહેવા દો વહેલા વહેલા ને મમ્મી ભૂલી જઈ. હું લાવ્યો હોત તો તું ખોત કર. આજ તો મમ્મીનું સર રવિવાર એ તો સવારમાં પપ્પા ચા પીવું છું. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા તો સવારમાં ચા પીવું છું અને હજી ત્યાં તો સવારમાં ખાલી પ્રકાશ દાંતણ કરે છે લીમડાનું આજે નહીં પ્રકાશ. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કાંઈ સવારમાં પ્રકાશ દાંતણ કરે છે લીમડાનું અને એ તો સવારમાં બા આવી ગયો છે. બા ગુડ મોર્નિંગ. બા તો સવારમાં ભક્તિ કરવા માટે હેડે નહીં વહેલા વહેલા. હા થોડી તો ગાઈસ બા તો હેડ્યો સવારમાં અગરબત્તી કરવા માટે અને હું તો જઉં છું દૂધ ભરવા માટે. તો ફાઇનલી ગાઈસ બા તો બેસી ગયો છે રોટલા બનાવવા માટે. બા કેટલા રોટલા બનાવ્યા? આટલા બની નાખ્યા. તો ગાઈસ બાને તો રોટલા બની દીધા છે. મમ્મી તો ખેતરમાં દીધા પાછું પોટલું લેવા માટે. ખેતરમાંથી આવી ગયા પણ મમ્મી પાછી ખેતરમાં જઈ બાએ રોટલા બનાવ્યા. બા શાકનું બનાવ્યું? બટાકો. તો ગાઈસ બટાકાનું શાક બનાવ્યું છે, બાજરીના અને ઘઉંના રોટલા. તો અમુક ખાઈએ ને બા તને ખાવ? હા હવ તો આ તો રોટલા થઈ રહ્યા તને મેળાવો. તો ગાઈસ બાએ શાક અને રોટલા બનાવી નાખ્યા છે કારણ કે અમે જ્યાં હતા ખેતરમાં એટલે બાએ ઘેર બની દીધું એટલે અમારે છે ને આવીને સીધું ખાવાનું જ રહે નહીં બા. તો ગાઈસ ચલો અમે ખાઈ લઈએ. તો બટાકાનું શાક બનાવ્યું છે તો પહેલાં ત્યાંથી આપણે વાટકો લઈ લઈએ. તો ગાઈસ વાટકો લઈ લીધો છે શાક લેવા માટે આપણે આવી ગયા છીએ. અને ગાઈસ ચમચી તો આપણે ભૂલી ગયા એટલે આપણે પાછું જવું પડશે. ગાઈસ આપણે ચમચી લઈને આવી ગયા છીએ શાકની. તો ચલો આપણે શાક કાઢી લઈએ અને રોટલા તો બા કરે છે તે વાત આપણે ખાવા માટે જવું પડશે. તો ગાઈસ બટાકાનું શાક બનાવ્યું છે બાએ આજ તો બાએ બનાવ્યું છે ગાઈસ. તો ગાઈસ ચલો હવે બાર રોટલા બનાવશે તેઓ ખાવા માટે જઈએ. બા તું બનાવી છે શાક? તો એ બનાવી શાક બાય? હા શેધાજીએ બનાવી? તો ગાઈસ હું વાત સાત તો શેધાજીએ શાક બનાવી. તો ગાઈસ ચલો હવે ખાઈ લઈએ. રોટલા આમાં લાવજે સાબડી. તો ગાઈસ હવે ખાઈ લઈએ. શાકના રોટલા તૈયાર થઈ ગયા છે ને પ્રકાશ તો નાહવા માટે ગયો છે એટલે પ્રકાશ તો નહીં ધોઈ કપડો પહેરીને ખાવા માટે આવશે અને હું એ નહીં અને હું ખાવા માટે આવી ગયો છું. તો ચલો હવે ખાઈ લઈએ. તો ગાઈસ મમ્મી તો કપડો લઈને આવે છે ને મમ્મી ચા પી લીધો મમ્મી? અને શાકમાં બા શાક કરવાનું છે ફૂલે રેગનો હનું કરવાનું છે? રેગનો ફૂલે આ મોડી મેળવી રહ્યું નહીં કઈ? તો ગાઈસ મિક્સ કરવાનું છે બા શાક તો બધું ભેગું કરવાનું છે. મરસો રેગનો વાઘોળીઓ અને ફૂલેવર 4 વસ્તુ. બરોબર 4 વસ્તુ ભેગી. હા આ મોડી કોને મેગી? મોળી તાર પપ્પાઈ. હા પપ્પાએ મોડી. અને ચા પી લીધો બાકી છે? ચા તો પીધો અમે ચા પીવાનો. હું તો ચાલશે એવું ખાધું હાલ પાછું એટલે અમે પીધો આવી પી લીધો અમે તો ખાઈ લીધું. અમે પીધો હા પીધો અમે હું એ પીધો. તો કઈ મમ્મી તો જાય છે બેસન ચા નાખવા. મેં બેસન ચા નાખવા દઈશું કે હા હાલમાંથી જલ્દી નાખીને ખાવાનું બનાવવાનું નહીં. તો કઈ મમ્મી જાય છે ચા નાખવા માટે અને બા તો ફરે દઈશું.
તો ફાઇનલી ગઈ પપ્પા સેધાજી પ્રકાશ અને બા 4 જણો ખાવા માટે બેસી ગયો છે. ફુલેવર રીંગણ અને વાલોળ મિક્સ શાક બનાવ્યું છે. તો પપ્પાને ખાવા માટે બેસી ગયા છે, બાએ બેસી ગયો છે અને પ્રકાશ મારે કાઢી ખાવાનું નહીં કાઢીએ તો મારે ખાવાનું કાઢવાનું બાકી છે. અને પપ્પાને તો બેસી ગયા છે અને મમ્મી તારે રવિવાર ઉપવાસ તો કાંઈ મમ્મી તો સર રવિવારમાં શું છે ખાવાનું છે કેવડું મને આલજે થોડો મારે થોડો ખાવો પડે. હા કોણ લાવ્યું કેવડું શોથી હોય કઈ બેસા ઘેર તો કાંઈ મમ્મીએ તો કેળું દીધું મારા માટે અને પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે. મમ્મી તો આજે ઉપવાસ છે એટલે મમ્મી તો ખાવા નહીં મમ્મી ગરમી નહીં લાગતી? ગરમી લાગે છે. ગરમી લાગે આ રહ્યો કેવડું અમારા માટે. તો ગાઈસ મેસવાનો ફોન આવ્યો છે તો બા અને પ્રકાશ બે તો વાતો કરે છે. નહીં પ્રકાશ વાતો કરજે. બોલો તો ખરા મેશવાન ગાઈસ સ્પીકર કર. એ મેશ્વા મેશુ એ મેશુ મેશુ તો કઈ મેશવાનો ફોન આવ્યો છે તો બા અને પ્રકાશ બે જણા વાતો કરે છે. તો બા બોલાવે છે અને મેશુ બોલે છે. હવે બોલી મેશુ એ મેશુ મેશુ એ મેશુ હવે બોલી. તો કાંઈ પ્રકાશ અને બા બે તો વાતે વળે છે. મેશવાનો ફોન આવ્યો છે એ મેશવાની ખબર પૂછ્યું છું એટલે બા તો બે જણા વાતે વળે છે. બાતે છે એટલા વાતો કરી ગાઈ જાય. પ્રકાશ બા તો જો પ્રકાશ બા અને મેશવાની વાતો કરે છે. તો